તો મિત્રો રેન્કિંગ ટેસ્ટનું એક અન્ય ઉદાહરણ છે. બહુ સિમ્પલ અને બહુ સહેલું. 2012થી 17ની વચ્ચે આવા એક્ઝામ્પલ પૂછ્યા હતા. ખરેખર આમાં કશું નથી. જેમાં બે એક્ઝામ્પલ લઈને આવ્યો છું. એક આ ગણાવું છું અને આ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની, જાતે આની કોમેન્ટ કરજો અને જવાબની. બરાબર. ચલો, 1 કરોડમાં દીપકનું સ્થાન ડાબી તરફથી 15મું. બરાબર. દીપક છે, એક હરોળ છે, એમાં ડાબી તરફથી 15મું કોણ છે? દીપક છે. એટલે આ બાજુ કેટલા હશે? 14. રેડી? પછી શું કીધું? જમણી તરફથી 31મું. તો જમણી તરફથી કેટલું છે? 31મું. તો આ બાજુ હશે કેટલા બાકીના? 30. તો 30 વત્તા દીપક વત્તા આ બાજુ જે 14 છે, કારણ કે આ દીપકને તો 2 વાર ગણેલા છે. તો 30 વત્તા 1 દીપક પોતે અને 14 બાકીના આ બાજુના, એટલે 4 ને 1 5, 3 ને 1 4. કેટલા થશે? 45. અથવા શું કરશો? 15 અને 31 બેનો ટોટલ કરો, -1 કરો. -1 કેમ? કારણ કે બંને બાજુથી દીપકને ગણતરીમાં લીધેલા છે, એટલે -1 એટલે જવાબ આવશે 45. તમને જે મેથડ યોગ્ય લાગે એ મેથડ પ્રમાણે કરો. ઓપ્શનમાં એનો જવાબ 45 આપેલો નથી, એટલે આપણો જવાબ અહીંયા આ ટીક કરશું. ચલો, એવો ને એવો આ એક્ઝામ્પલ છે. આની કોમેન્ટમાં મને જવાબ આપજો. ચલો, મળીએ નેક્સ્ટ એક્ઝામ્પલમાં.